Now you can start. સૌને રામકબીર. શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરોના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં જોડાયેલ સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજના કાર્યક્રમની રૂપરેખામાં તો હું જ કંઈક એક ભજન લઈને સમજાવવાનો છું, કારણ કે અમે જરાક વક્તાના એમને નોંધવામાં જરાક મોડા પડેલા, તો આ જગ્યા ખાલી હતી તો મેં કહ્યું ચાલો હવે આપણે આજે ચાલુ રાખીએ 4th of July દિવસે. એટલે આપણે આ બધું વાત કરીશું અને ત્યાર પછી આપણે રાજુભાઈ થોડુંક આપણા યુથ વિશે અને આ ભજનના ભાવાર્થ વિશે થોડુંક ઇંગ્લિશની અંદર અંગ્રેજીમાં વાત કરશે. અને ત્યાર પછી આપણે કોઈ જો સંદેશા હોય અને પ્રતિભાવો હોય તો તેના કંઈક સૂચનો પર ધ્યાન રાખીશું અને કંઈ સમાજની વાત કરીશું થોડી. તો આપણે હવે સૌ સાથે મળીને આપણા સદગુરુને નમન કરીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સર્વત્ર સુખિનઃ સંતો સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. વિશ્વમાં સર્વે સુખી રહો, સર્વે નિરામય દુઃખ રહિત હો, સર્વેનું કલ્યાણ થાવો એવી ભાવના સાથે આજની વિશ્વ મહામારીના સંકટ સામે જંગ છેડી મનુષ્ય માત્રના અસ્તિત્વને ટકાવી રાખવા વિશ્વના વૈજ્ઞાનિકો, ડૉક્ટર્સો, નર્સો જેવા ફ્રન્ટ વોરિયર્સ પોતાના જીવના જોખમની પરવા કર્યા વિના સેવા કરી રહ્યા છે. તે સર્વે સેવાર્થીઓની સુખાકારી માટે તેમજ આપણા ભક્ત પરિવારોએ ગુમાવેલ સ્વજનોને અશ્રુભીના હૃદયના ભાવે શ્રદ્ધા સુમન અર્પિત કરી તે સર્વે પુણ્ય આત્માઓની ચિર શાંતિ અને પરિવાર પર આવી પડેલ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે અને તેમને તન મન ધનથી સ્વસ્થ અને સક્ષમ બનાવે તેવી શુભ ભાવના સાથે આપણે પ્રભુને પ્રાર્થના કરી. કબીર વિઝડમના આગળના કાર્યક્રમમાંથી સૌ સાથે મળી એકબીજા પાસે કબીરના જ્ઞાનથી પરિચિત થયા જ છીએ. તો થોડા વધારે જાગૃત થવા માટે આ એક ભજન, જ્યારે આપણે શ્રદ્ધાંજલિની આરતી કરીએ છીએ તેની અંદર આ એક ભજનનો આપણે ખૂબ જ ઉપયોગ એમને વારંવાર આપણે એની પર વિચાર કરેલો. તો એ આરતી ગોળી બોલ્યા પછીનું આ એક ભજન છે. જો ને વિચારી તું જીવડા સા સુખ મેં મોહી રહ્યો જી હારે જો ને વિચારી તું જીવડા. હવે આખું ભજન ન બોલતા, કારણ કે આપણે બધાએ ઘણીવાર આ ભજન સાંભળેલું, બોલેલું અને પ્રાર્થના કરેલી. તો હે જીવ, તું વિચાર તો કર, 5 ઇન્દ્રિયોથી મળતું આ બાહ્ય અને ક્ષણિક સુખમાં તું શાને મોહાઈ રહ્યો છે? જે સુખનો તું અનુભવ કરે છે તે ખરેખર સાચું સુખ છે? આપણે ઘણીવાર અનુભવ્યું છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે. સુખ દુઃખ એ તો મનની અવસ્થા છે. આપણે મનથી ધારેલું જો થાય તો સુખ અને ન થાય તો દુઃખ એનો અનુભવ થાય છે. જગતમાં બધા જ સુખ ખોળે છે, કોઈને દુઃખ ગમતું નથી. સુખ એવું હોવું જોઈએ કે જેના પછી ક્યારેય પણ દુઃખ ના આવે. એવું એકેય સુખ આ જગતમાં ખોળતા મળતું નથી.
શાશ્વત સુખ તો પોતાનામાં સ્વમાં જ છે. પોતે અનંત સુખનું ધામ છે ને આપણે નાશવંત ચીજમાં સુખ ખોળવા નીકળ્યા છે. જો સનાતન સુખ પ્રાપ્ત થઈ ગયું એને પછી સંસારનું દુઃખ ના અડે તો એ આત્માની મુક્તિ થઈ ગઈ. સનાતન સુખ એનું નામ જ મોક્ષ. એટલે પોતાનું સનાતન સુખ પ્રાપ્ત કરાવે એ આત્મવિજ્ઞાન અને ટેમ્પરરી સુખ પ્રાપ્ત કરાવે એ સંસારિક બાહ્ય વિજ્ઞાન. એટલે જ આપણે પ્રાર્થનામાં ગાઈએ છીએ, સુખ દુઃખ મનમાં ન આણીએ તે તો ઘટ સાથે ઘડિયા જો. કબીરજીની એક સાખી પણ એની પર છે કે ભૂપ દુઃખી અવધૂત દુઃખી દુઃખી રંક વિપરીત કહે કબીર ये सब દુઃખી સુખી સંત મન જીત. મનને વશમાં કર્યા વગર ભૂપ અવધૂત રંક અને રાજા બધા જ દુઃખી છે. સ્વર્ગલોક મૃત્યુલોક કે પાતાળમાં કોઈ ઠેકાણે સુખ નથી. સુખ કેવળ રામના શરણમાં, જ્યાં દેહાભિમાન રહેતું નથી ત્યાં, અને મનને જીતવાવાળા સંતો મહાત્માઓમાં જ છે. મન ઉપર તો કબીરજીની ઘણી સાખીઓ અને ભજનો નાદ બ્રહ્મા છે. હવે આગળની કડી, આવ્યો ત્યારે તું એકલો જાતા એકલા જાવું જી વચ મેં સંબંધ સા કામના માયા જાળ મેં બંધાયો જી. જન્મ વખતે તું એકલો જ આવેલો અને મૃત્યુ સમયે પણ તું એકલો જ જવાનો છે. હવે જન્મ અને મૃત્યુ પણ શરીરની જ અવસ્થા છે. કબીરજી કહે છે કે જન્મ અને મૃત્યુ પણ શરીરની જ અવસ્થા છે. એટલે જ આત્માને અજર અમર કયો છે. તો જન્મથી મરણ સુધી આપણે બાંધેલ સંબંધો નો શું અર્થ કે જે ટેમ્પરરી છે તે શા કામના છે. ઋણાનુબંધે પરિવારમાં સૌ એકબીજાના કર્મોના હિસાબ પ્રમાણે ભેગા થતા હોય છે. તે હિસાબ ચૂકતે થતાં આગળના પ્રવાસે નીકળી જતા હોય છે. સાંસારિક સંબંધો જેવા કે માતા પિતા, ભાઈ બહેનો, પતિ પત્ની અને સર્વે સગા સંબંધી એ બધા ટેમ્પરરી સંબંધો છે. તેને જ કબીરજી માયામાં બંધાયો એમ કહે છે. માયાજાળ વિશે ભજનમાં આગળ કહે છે, મારું મારું શું કરી રહ્યો નહીં મળે તારું આતનજી આરે જોઠારે પુત્રને પ્રેમ દા જૂઠો ભાવનો ભંડારજી આરે જોને વિચારી તું જીવડા. આ જીવને કબીરજી આગળ સમજાવે છે આ ભજન મારફત કે દરેક વસ્તુમાં બધું મારું મારું તું શા માટે કરે છે, કે જ્યાં આ શરીર પણ તારું નથી. અહંતા મમતા મેં અને મેરાપના એમાં આ સૂક્ષ્મ માયા જેવા કે કામ ક્રોધ લોભ મોહ મમતા કપટ અહંકાર અને સ્થૂળ માયા કે જેમાં આ બધા સંબંધો આવે, આપણા સ્ત્રી પુત્ર પુત્રી પરિવાર સમાજ, એ બધી સ્થૂળ માયા કહેવાય છે. સ્થૂળ માયાને તજવી શક્ય છે, પણ સૂક્ષ્મ માયા તો કબીરજી જેવા જ જ્ઞાનીજીઓ છોડી શકે છે. જ્ઞાન વિજ્ઞાન વૈરાગ્ય સિવાય આ માયા છોડવી અશક્ય છે. એક શબ્દમાં કહ્યું છે કે માયા મહા ઠગીની હમ જાની. આ કબીરજીનું સુંદર એક શબ્દ છે આપણા એમાં કે સંસારી જીવને ઠગનારી આ માયા, અને એનેથી જ આપણે સૌ જિંદગીભર હેરાન થઈએ છીએ. ઘર સંપત્તિ જમીન જાયદાદ એવા ભવના ભંડારને સદગુરુએ જૂઠો કહ્યો. હવે ધન રે મળ્યાનો ધર્મ એ જ છે
જે કાંઈ હાથે વપરાયજી, અંત સમે સહુ મેલી જાશે, પલ મેં થશે પરાયોજી. બહુ સુંદર વાત કરી સદગુરુએ કે સાચો ધર્મ એ જ કે જો ધન મળ્યું હોય તો તેને માનવના કલ્યાણ માટે વાપરવું જોઈએ. હવે પરિવારમાં કે સમાજમાં આ નિર્ધનોને કે જેને સહાય જોઈએ છે તેમને સહાય કરવી અને બીજાના દુઃખમાં ભાગીદાર થવું એ જ સાચો ધર્મ છે. મૃત્યુ પછી તો આ કમાયેલું ધન કે સાચવેલું ધન અહીં જ રહી જવાનું છે કે જે ઝડપથી કોઈ બીજાના હાથમાં સરકી જશે. પરિવારમાં સ્વજનોને સંપત્તિની સાથે સુસંસ્કાર આપી જવું જ મહત્વનું છે. ભજનમાં આગળ કહે છે, જમરે જોરાવર લઈ જશે, મેલશે 84 માઠેલીજી, હારે જમરે જોરાવર લઈ જશે, મેલશે 84 માઠેલીજી, હારે દારુણ દુઃખ જન્મ મરણનું, ત્યાં કોણ તારો બેલીજી, હારે જોને વિચારી તું જીવડા. આ જમ જેને યમ કહે છે એ બહુ જોરાવર, એ ગોડ ઓફ ડેથ, અને તમને એ ચેતવણી આપ્યા વગર જ એકાએક તમારા બારણે ઊભો રહે છે અને ફરી ફરી 84 લાખ યોનિમાં જ ભટકાવશે. ડ્રેગિંગ યુ બેક ઇન્ટુ ધ અનએન્ડિંગ સર્કલ ઓફ બર્થ એન્ડ ડેથ. આ જન્મ મરણના ચક્કર અને દુઃખમાંથી કોઈ તને બચાવશે નહીં. હવે આગળ વિચાર કરવાનું કહે છે સદગુરુ કે સાચું સગપણ હરિગુરુ સંતનું, જીવને જાલમાંથી કાઢેજી, સુખ રે આપીને દુઃખ દૂર કરે, પરબ્રહ્મને ભેટાવેજી. સદગુરુ સમજાવે છે કે સાચું સગપણ તો જ્ઞાની પુરુષ સદગુરુનું જ શરણું છે કે જે આ માયાજાળમાંથી કાઢી જીવાત્માને પરમાત્મા સાથે ભેટો કરાવે. સદગુરુની કૃપા અને તેમની જ્ઞાનવાણીથી જાગ્રત રહી આત્મજ્ઞાનથી શાશ્વત સુખની પ્રાપ્તિ થશે જ, એવો અડગ વિશ્વાસ એ જ ફક્ત એક માર્ગ છે. હવે આપણે ભજનના અંત તરફ જઈએ છીએ અને છેલ્લી લાઈન, માની શકે તો તું માનજે, લેવો મન સાનો લાવોજી, હારે માની શકે તો તું માનજે, લેવો મન સાનો લાવોજી, હારે દાસ કબીર સાચું કહે, ફરી નહીં મળે આવો દાવજી, હારે જોને વિચારી તું જીવડા. જો તું આ વાત, આ બોધ માની શકે તો જરૂર મનન કરજે, એવું સદગુરુ કહે છે. એ સાચી જ શિખામણ આપે છે. આ મનુષ્ય ભાવ ફરી નહીં પણ મળે, જેથી આ દાવ ચૂકવા જેવો નથી. દરેક શ્રદ્ધાંજલિ આરતીમાં આપણી એક ગોળી અવશ્ય ગાઈએ, બહુત ભલો રે ભાઈ અવસર, બહુત ભલો રે ભાઈ, મનસા દેહી દેવતા કો દુર્લભ, સો દેહી તે પાઈ. અને આરતીની શરૂઆત આ જ ગોળીથી આપણે કરીએ
કે ભાઈ આ મનુષ્ય ભાવને ખૂબ જ ભલો અવસર માની કે જે દેવોને પણ દુર્લભ છે, તો તેની સાર્થકતા સમજીએ. દેહ ભાવમાં અંધ બનીને ત્યારે દેહની અંદર રહેલા ભગવાન આત્મારામ ની સ્મૃતિ પણ થતી નથી. તે દેહની અંદર જ છે, તેથી દેહ ખૂબ જ મહત્વનો છે. પરંતુ અહંકારને કારણે નથી માનવનું મહત્વ સમજાતું કે નથી ભગવાનનું દર્શન થતું. તેથી દેહ આ આસક્તિ ઓછી કરવા માટે તત્વજ્ઞાનથી ભરપૂર આપણા સદગુરુનો આવા બોધ છે. હવે બધા કબીર પ્રેમી ભક્તજનો હાજર રહેલાએ થોડુંક મને સાંભળ્યો તે બદલ સૌનો આભાર. અને આવા તત્વજ્ઞાનથી ભરપૂર આપણા ભજનો ખાસ કરીને આરતી પછી ગવાતા, કારણ કે આપણા મનની સ્થિતિ તે સમયે એવી હોય છે કે જે થોડુંક વધારે ગ્રહણ કરી શકે. અને એ સ્થિતિની અંદર જો આવો બોધ આપણને મળે, સદગુરુ એટલે જ આવા બધા ભજનો આપણા વડવાઓએ પણ એમના લીધા છે અને આપણે એ હજી કન્ટિન્યુ રાખેલું છે, કારણ કે એમને એવા ભજનો આવા બોધનો આપણને ખૂબ જ જરૂર છે. તો હવે બીજું એક આપણે આગળ વિચારીએ તો મારી સમજણ પ્રમાણે આ મન વચન કાયા કે જે આત્મા પરમાત્માની શક્તિથી એક ભમરડાની જેમ ફર્યા કરે છે. આપણું આ સ્થૂળ મન, આપણું આ વચન જે કંઈ બોલીએ તે, અને આપણું આ શરીર એ એક અવિનાશી તત્વ નથી, પણ એનો વિનાશ થવાનો છે. તો એને એક ભમરડાની જેમ રૂપક આપીને સમજાવે છે કે એ ભમરડાની જેમ ફર્યા કરે છે. પહેલા નાનપણમાં તો ભમરડા ઉપર આપણે જારી લગાવતા અને ફેરવતા. હવે તો ચાવીવાળા ભમરડા આવી ગયા, એટલે જેટલી ચાવી ભરેલી હોય તેટલો જ તે ફરશે. ખાડા ટેકરા જેવા સંજોગોના દબાણથી ફરતો આ ભમરડો શક્તિ પૂરી થયે ફરતો બંધ પડી જશે. મન વચન કાયાની બેટરી રોજે રોજ ડિસ્ચાર્જ થાય છે. તે વિનાશી હોય એ વ્યવસ્થિતના હાથમાં છે. બીજી તરફ આત્મા પરમાત્મા હું પોતે જ અજ્ઞાનથી અવિનાશી હોવા છતાં આ મન વચન કાયા સાથે બંધાયેલો છે. જેને આ બંધનમાંથી છૂટવું છે તેમણે આવા પૂર્વજોએ ચાલુ રાખેલ કબીર વિઝડમ, કબીરની જ્ઞાનવાણીથી આ પોતાનું અજ્ઞાન દૂર કરે અને તેને અનુરૂપ જીવે, તે જ એક ઉપાય છે. હવે થોડાક એપિસોડ પહેલાં આપણે કબીર આશ્રમ કેનેડાથી જગ્ગેશ્વર દાસજી, એમણે એક વસ્તુ લખી છે, તે હું થોડીક વાંચીશ અને થોડુંક મનન કરીએ એની પર. Let me find out. Okay. कि पंच तत्व का पूतला मानुष दरिया नाम, दिन चार के करने फिर रोके धाम. He comes as a 5 elements puppet and call himself man. He comes just for 4 days, yet he failed to open the gate to freedom, imprisoning himself again and again. The matter constituents of the physical body are earth, water, fire, and space. All of them together make up the body, but not life. The important components of existence is consciousness. Without these vital elements, we are lifeless. The material existence is seen, has an individual name, grows and ages, and finally perishes. But that which is the most vital constituent of our existence is often disregarded, taken for granted, and not valued. The matter constituents
hold together for a short period of time, like a childhood, youth, adulthood, and old age at the most. In the grand scheme of existence, this period of time is very short, but is enough for the sentient being to come out of the transmigration's will. This Saki is highlighting the opportunity one is given as a human being to find his way back to his source. However, if people use the opportunity to stick to their outward nature, physical existence, name, and fame in the world, then they are missing the opportunity to realize their true purpose of being born as a human. The last part of the Sakhi emphasizes on the deliberate attachment to matter for survival on the worldly plane. The desire to fulfill material goals deflect one away from the path his consciousness needs to take to attain freedom. Mistaking suffering for pleasure, the ignorant individual seeks rebirth. Freedom cannot be attained by clinging to matters. Switch from physical to spiritual. Mahant Jai Jageshwar Kabir Association of Toronto. આ kabir.ca પાસથી આપણે લીધેલું છે. તો હવે મારો જે આજનું જે મેં ભજન પસંદ કરેલું તેને હવે પૂર્ણ કરીએ છીએ. અને હવે આગળની વાતમાં ગયા વખતે જે કંઈ ચર્ચા કરેલી આપણે તેની પર આવતા પહેલાં આપણા શ્રીમાન રાજુભાઈ આપણા યુથ ભાઈઓ બહેનો જોડાયેલા છે એ ભક્તજનો માટે થોડુંક ઇંગ્લિશની અંદર આ ભજન વિશે થોડુંક કહેશે એવી આશા રાખું છું. રાજુભાઈ, રામ કબીર. राम कबीर રામ કબીર પ્રફુલભાઈ, બહુ જે પોપ્યુલર આપણે દરેક જ્યારે પણ પ્રાર્થના કરીએ અને એની મોસ્ટ ધ when somebody passes away and evening પ્રાર્થના પણ કરીએ ત્યારે આ જે ભજન છે એ હંમેશા ગાયા કરીએ છીએ, આપણે ગાતા છીએ. તો આજે I'm glad that we are going deeper into this. So I'm not going to repeat what Praful Kaka already talked in about Jageshwar Das because it was in English. But this is Kabir Sahib. Basically, what Kabir Sahib teaches and informs us that this is, you are not a human being having a spiritual experience. You are a spiritual being having a human experience. And this is very fundamental. We have to remember. So now what's the big difference? See, if you are human, the bodily level, then the body is going to leave one day. So in this bhajan, Kabir Sahib says that when you arrive, of course, this is talking about the physical body. When you arrive, you are alone, and one day you are going to go alone. And in between, the illusion in which you are caught up. And what is the illusion? Illusion is basically if you ever go and see a illusionist, or what we call magician. If you go to Las Vegas and watch all the wonderful magic, they can create illusion that in a fraction of a second, they will make you believe that this is what he or she, the magician is doing is real. Actually, it's not real. And that is illusion. And this exactly is in a human form. When you arrive on planet Earth, then the illusion is created. And you believe in this illusion and you take it for granted. This illusion is the reality. Actually, the illusion is just an illusion. It is not reality. But how do we know that? Like, how do we know what is real and what is illusion? That is what
Kabir Sahib talk about in this bhajan. So he said, let's take it. One thing is there is a happiness which is mental, what you call the craving of the mind. Mind craves for happiness, and this happiness is basically temporary. And whatever you gain, something, even if it's material wealth or whatever, it's the happiness, even relationship, that is only temporary happiness. But then if you want a permanent happiness, which is what Kabir says, that, if you want a permanent happiness, then you cannot look for outside. Temporary happiness, you look outside, which is a standard thing. But the permanent happiness is within. And for that, how do you see that what is, to understand the permanent happiness, you will have to contemplate and observe in life. And when you start doing that, okay, I had this experience and then I was sad or happy, and why my sadness didn't last and my happiness didn't last. And that contemplation will lead you to look within. So there is what Praful Kaka said, there is a societal or community or human-made science, and there is a spiritual science. There are two different science. For external happiness, and you go to the society science, and for permanent internal happiness, you go to the spiritual science. So the most important thing is contemplation and observation, observing the life event itself, observing your mind itself, and observing your surrounding without any judgment. And that is the hardest skill to develop. But that's the skill is needed to look for a permanent happiness. Because otherwise, as long as your mind is judging and analyzing, you will not see the reality. You will see and believe what your mind is telling you. And this is very subtle, very, very subtle. The thing which you need to look for is, okay, do I believe what my mind is telling me? Then what happens to the other person whose mind is telling something different? Other person, there are 7 billion people. Every human being's mind is telling them something. Then what is the truth? Because if that is just a human being's individual truth, but what you are looking for is a universal truth. Regardless of time or place, the truth remains the truth. And that is what, Kabir Sahib talked about, that, then again in this same bhajan, he talks about that, you gain material wealth through your hard work and the result of your karmas, past karmas and current karmas, then you should use that wealth, material wealth, to uplift the humanity. And because when doctor of death or Yam, we call it in Hindu Sanskriti, when he or she, whatever it is, come, and then you have no, there is no way you are going to say, oh, I'm not going, give me one more breath or give me one more day. No, your time comes, you have to go. And then it again brings you back into what in this bhajan and Sanskrit Kabir Sahib's talk about is 8.4 million species in which they throw, and basically you recycle yourself physically, which I do not know how that thing works, whether which form you will go, or even if you go, it's like the only way you can find out is to go within and experience the reality as it is. That's the only way you can find out that 8.4 million births are in which, how it works. So in the end, it says the true relationship is who then enlightens you.
Guru, the meaning of guru is the one who removes the darkness and brings light in your life. So then the relationship with guru and someone who is enlightened will help you break the illusion, because the illusion is you are seeing something which is not real, but because you are limitation of your mind, we see that illusion as real. I mean, simple example is go and watch any magic show, and you start because of our mind is limited, it has a capacity which is limited, it start believing that start believing whatever the performers, the magician is performing as real. But once you go beyond that, then you will see the reality. So that's why gurus, you go, and spend time with the guru, do the satsang. That's where you slowly start developing that skill to see what is real and what is unreal. So in the end, Kabirji says that this human form you are gaining after so many birth, because you could be in a lower level of, because all animals, they come and die as an animal. Only human have that intellect and the capacity to elevate himself or herself and realize the true nature. The dog is born as a dog and dies as a dog. Cat born as a cat and dies as a dog. Humans are so lucky. So our human form is, we are the fortunate in species, and do not waste this human form, because then Kabirji says you don't know when you're going to get a second chance in a human form. So while you are in this human body, even though you have to fulfill your daily responsibility and do all the daily tasks and rest of the other thing which you have to perform, you still take time out and develop the skill to see, contemplate, observe, and ultimately experience the real, what is the real. Because do not waste this human form. Once its human form is gone, and we have seen that. Today there was a funeral in Amarillo, and the reason I'm saying is that we feel, we lost a gentle soul who's just 29 or 30 years in age, physical body. So you never know when your turn can come. So in human form, while performing your human duty, also take time out to experience and be with the knowledge of Kabirji. And once you start doing that thing, slowly you will start gaining the desire to know more. And you will, once your desire goes up, you will be introduced, or more and more enlightened people will start coming in your life. But it starts with, do you have that desire within you? And do you have a burning desire within you? Once you have that burning desire, people will, teachers, guru, whatever you call, will arrive in your life, and they will start enlightening you. And then through the enlightenment, eventually you will look for, while you are performing the duty, you will also look for the real you, who you are. So that's what Kabirji says. And what Praful Kaka said about the consciousness and the body, which is made up of 5 different elements, which was in English anyway, so I'm not going to repeat that. But to English-speaking or non-English-speaking people, all of us, do not waste this human form, because it's going to go just like that. And then in the end, you will say, why did I waste not knowing this thing when I do not know when I'm going to get my second chance, if I'm going to get my second chance? Why even worry about second chance? This is the real right now in present. You are in a physical body. Why not have that, inner work, contemplation, observation, and
to experience that you are just in this human body, but the real you is a spiritual being having a human experience. Ram Kabir. રામ કબીર, રાજુભાઈ. હા પ્રફુલભાઈ, હવે તમે આગળ કંઈ? બસ આગળ આપણે આપણા કબીરજીનું તત્વજ્ઞાન, આપણું વિઝડમ, એ તો આપણી આ ચાલુ જ રાખતા છે આપણે, અને મનન કરીને આપણે સમજવાની આપણે પ્રયત્ન કરતા છે બધા. હવે આના દ્વારા જે આપણો વ્યક્તિગત વિકાસ, એ આપણે જે, એ તો સતત ચાલતી પ્રક્રિયા જ છે. આપણે વિકાસ કરતા રહેવાનું છે. સદગુરુના આ જ્ઞાનવાણીને આપણા જીવનની અંદર પણ ઉતારવાની પ્રયત્ન કરીને આપણે એક ગઈ વખતે વાત કરી, આપણે ગયા એપિસોડની અંદર આપણે પેનલિસ્ટોને લાવ્યા, પછી આપણા ભક્ત ભાઈ બહેનોએ થોડાક પ્રશ્નો પણ પૂછેલા, હજુ પ્રશ્નો આવે છે બધા. તો આપણો ભક્ત સમાજનું ઋણ આપણે સૌએ જવાબદારી લઈને અને એમાં ઇનપુટ બધું આપીને આપણા વિચારોને આપણે મનન કરવું જ જોઈએ. અને આ એક પ્લેટફોર્મ એવું છે કે ભાઈ, જે સદગુરુના ઉપદેશથી આપણે કેવી રીતને આપણે પૂર્વજોએ આપેલો સમાજને આપણે એક થઈને આપણા ભક્ત પરિવારોને એક રાખી શકીએ. તો બધા થોડા સુંદર વિચારો ગઈ વખતે હતા, અને બધા ભક્ત સમાજ USA અને આપણું આ શ્રી રામ કબીર મંદિર, એ દ્વારા પણ આપણી કબીર જયંતિની ઉજવણી થઈ ગઈ. આપણા સેન્ટર ઉપર પણ થયેલી 19 તારીખે જુલાઈમાં. બહુ સરસ ભજનો પણ થયેલા. એમાંથી પણ ઘણું તત્વજ્ઞાન, ઘણો બોધ આપણને મળે અને આગળ જઈએ. તો આ પ્લેટફોર્મ ઉપરથી જો આપણને એવું લાગતું હોય કે ભાઈ, આપણો શ્રી રામકબીર ભક્ત સમાજ એક હોવો જોઈએ, અને જો આ પોસ્ટ પેન્ડેમિક એરાની અંદર આપણને જો આ એક ઓપોર્ચ્યુનિટી મળી છે કે ભાઈ, આપણા સમય થોડો પણ સમાજની એકતામાં આપણે કાઢીએ, તો બહુ અગત્યની વાત છે. તો આપણી સાથે રાજુભાઈ પણ છે કે જેઓ લાસ્ટ ટાઈમ મીડિયેટર તરીકે હતા. પેનાલિસ્ટોની સાથે એમણે ઘણા સુંદર પ્રશ્નોની ચર્ચા કરી, એમાંથી કંઈક નીકળ્યું છે, તો તેની થોડી ચર્ચા રાજુભાઈ કરશે. કોઈક પ્રશ્નો જે બધા નોંધાયેલા હતા તે વખતે, અને હજુ આવે છે પ્રશ્નો, તે અમે ભેગા કરીએ છીએ. અને બીજા કોઈ પ્રશ્નો આપણે હાજર રહેલા આપણી સાથે આપણા ભક્ત સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયાના આપણા નેશનલ ટ્રસ્ટી જયવર્ધનભાઈ પણ છે અત્યારે, અને આપણા કરંટ બોર્ડના મેમ્બરો પણ છે. તો બધા જો સાથે રહીને જો આપણે કંઈ વિચાર કરીએ, તો આપણે પ્લાન ઓફ એક્શન તરફ જઈ શકીએ. અને ઘણા પ્રતિભાવો આવેલા છે. રાજુભાઈ, આપણે થોડી તે ચર્ચા કરીએ, અને જો કંઈ પ્લાન ઓફ એક્શન કંઈ ખૂબ વિચારી શકીએ ભેગા થઈને, તો આગળ લઈ જઈએ આ સમાજની એકતા વિશે. પ્રફુલભાઈ, અત્યારે આજે શું છે કે આઈ ડોન્ટ થિંક કે જીતુભાઈ છે નથી, આજે ફ્યુનરલમાં બિઝી છે. અને જીતુભાઈ કીધેલું કે હી ઇઝ ઇન Amarillo, હી ઇઝ બિઝી વિથ ઇન ધ ફ્યુનરલ. સો we don't want to go on that unless somebody wants to add something. We will talk in his presence, એટલે પણ જો આજની જે ચર્ચા થઈ, એ ચર્ચાને અનુરૂપ જો કોઈ કંઈ કહેવું હોય, એડ કરવું હોય કે ભાઈ, યસ, ધીસ ઇઝ એ individual journey in which human being નો જે આપણે વાત કરી કે ભાઈ, how do you uplift ourselves, અને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ આ નોલેજને, આ વિઝડમને. બીકોઝ એને ડે ટુ ડે લાઈફમાં લાવીએ નહીં આ વિઝડમને, તો ખાલી ચર્ચા, એક ગુડ ચર્ચા કરી તેના જેવું થઈ ગયું કે આપણે કોઈ પણ ચર્ચા કરીએ એમ. Anyway, Nareshbhai wants to say something. So yes, Nareshbhai, I will ask you to unmute. Ram Kabir, very nice, Praful Das. What I would like to say that maybe through this channel, perhaps we can utilize and explain our tradition that Kabir Sahib has implemented
given us the path of simplicity, especially in events such as weddings and so on. Maybe we can discuss also in some at some time why those simplicity is necessary in daily life. એટલે કદાચ એના પર થોડો પ્રકાશ પાડીએ આપણે by diverting ourselves a little bit slightly, having the knowledge of Kabir Sahib on our daily social life. That would also addition to the self improvement and self guidance. That would be my take on this part. For future discussion, maybe we can take the why it is important to be the way the way he has shown us, Ram Kabir. યા એ સાચી વાત છે, કારણ કે એ જે આપણા ટ્રેડિશન ને બધું ઘણી બધી વસ્તુ છે એનું નોલેજ આપવાનું, અને why we do what we do, you know, it's very important. Otherwise mechanically we keep on doing it. Because this is a very good platform in which we can kind of educate ourselves and also the new generations, you know, in really making them understand why we do what we do. અને ભરતભાઈ કઈ હાથ રેઝ કર્યો છે? રામ કબીર, રાજુભાઈ આપણે જરાક વાત કરી કે ભાઈ આપણે ઇન્ટરનલ અને આઉટસાઇડ, બરાબર ને? આપણે એક વસ્તુ વાત કરી તમે, તો મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે ઇન્ટરનલ આપણને ગુરુ જોઈએ, ને જે બહારનું છે આપણે જે રોજે રોજના એમાં છે, એમાં આપણે બધા લીડર્સ, આપણે એમાં બધા જ આવી જાય કે લીડર્સો છે એ આપણા જીવન ઉપર થોડી થોડી અસર કરે છે. એટલે હું એવું માનું છું કે ગુરુ જે રીતે આપણે ગુરુની શોધમાં છીએ તે રીતે લીડર પણ આપણી પાસે ઘણા છે. તો શું છે કે લીડર પણ આપણને હવે થોડું થોડું અંદર જઈએ, આપણે બધા બારોબાર બધું ચાલ્યા કર્યું ને વેરી ગુડ, અત્યાર સુધીમાં આપણા સમાજે તો જ આપણે અત્યારે બી અહીંયા બેઠા છીએ, નહીં તો કદાચ આપણે નહીં બેઠા હોય અહીંયા, હેલા ને? એટલે આ તો શું છે કે બેઠા છે એ જ મહત્વનું છે આજે. તો હું એવું માનું છું કે ભાઈ હવે આપણે થોડાક લીડર આપણે એ બાબતમાં વાત કરે કે આપણા સમાજની પરિસ્થિતિ કેવી રીતે સુધારે. આ બાજુ આપણે બીજું ગુરુની શોધમાં રહીએ કે ભાઈ આપણા જે કબીરજીનું જ્ઞાન આપણને કેવી રીતે ઇન્ટરનલ સુધારે. એટલે આપણે બહારથી પણ સુધારવાનું છે ને અંદરથી પણ. નરેશભાઈ કીધું કે સાદગી વસ્તુ એ બહારની છે, ખ્યાલ આવે ને? અને બીજું અંદરથી પણ આવવું જોઈએ, ખ્યાલ આવે ને? કે ભાઈ આપણે જો સાદગી થોડીક લાવશું જીવન, પહેલાં પહેલું તો આપણે ખબર આરતી કરતા, રોજ આરતી કરતા, સાંજના 7 વાગે આરતી કરતા, એમાં 4 પદ તો હોય ને હોય, અને આપણી જ્ઞાન ગુદરી કદાચ હોય 5મી, એટલીસ્ટ આટલું તો કરતા એમ. તો હું તો એવું માનું કે એ જ આપણે જો શરૂઆત, પાછી એ નાની જ વસ્તુ છે, 20 મિનિટની પ્રાર્થના કરવાની છે. તો દરેક ઘરમાં આપણે થોડુંક ફોર્સ કરીએ. હું તો એવું માનું કે આપણે ફોર્સ કરવું પડશે આની અંદર કે ભાઈ આ 7 વાગે આરતી બોલાવી જ જોઈએ, શ્રી ગુરુને પાય લાગે. અને તો શું છે, એનું એક આપણું નિરંતર ચાલુ રહેશે. અને આપણે તો વી આર લકી રાઈટ નાઉ કે ભાઈ આપણે રિયલ સ્ટીલ વી આર ઇન ધ ગુડ પોઝિશન. આપણો સમાજ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પોઝિશન રાઈટ નાઉ ઇન ધ સોસાયટી. ઓકે, દરેક રીતે જોઈએ તો. પણ થોડુંક આપણે ચૂકી ગયા છે, તો એને પાછા કેવી રીતે લાવીએ એ આપણી જવાબદારી છે. સ્ટીલ ઇન ટુ થિંકિંગ. આપણે થોડીક જુવાનીમાં જો આપણને કોઈ આવું મળતું હતું તો કદાચ આપણે થોડાક જુદા હતા. પણ પ્રોબ્લેમ શું છે, જુવાનીમાં કોઈ મળ્યા નહીં આપણને, અને આપણે ગઢપણ હવે આપણે જ આપણને શોધવાનું છે કે ભાઈ આપણી જુવાની ક્યાં ગઈ. અને એ જુવાની પરથી આપણે શીખીને જો આપણે કંઈક એક્શન કરશું તો આવતી પેઢીને આપણે જુવાનીમાં બતાવી શકશું. એટલે એ લોકો આપણને ગઢડા થાય તીધા ખરેખર યાદ કરશે, ક્યાં ને? કારણ કે આપણે પ્રોબ્લેમ શું થઈ ગયો કે જુવાનીમાં તો આપણે જ બધા ગુરુ હતા, ખ્યાલ ને? એક એક ગુરુ, આપણે બધા જ ગુરુની રીતે આપણે હતા, એક એક ગુરુ. એટલે સી નથિંગ રોંગ. આજે આખી દુનિયા એવી થઈ ગઈ કે બધા જ પોતપોતાનું એક મહત્વ છે આજે. વેરી ઇમ્પોર્ટન્ટ. લોટ ઓફ પીપલ હેઝ લાઈક લોટ ઓફ થિંગ્સ બિફોર. તમે જો જુના પહેલા શું છે, આપણા સમાજો બધા ટોળામાં રહેતા. હવે શું થઈ ગયું, આપણા એક એક જણા બધે જુદી જુદી જગ્યાએ રહી છે, અને ત્યાં પણ એક આખું વાતાવરણ ઉભું કરે છે. એટલે ભક્તનું હું તો એવું માનું કે હવે નાવ સ્ટાર્ટ ટુ અગેન. અને આપણે જો આજે જે કંઈ કરશું 2, 5, 10 વર્ષમાં, એ આઈ થિંક આપણી ભવિષ્યની પેઢી યાદ રાખશે. સો થેન્ક યુ વેરી મચ. રામ કબીર.
ભરતભાઈ, તમે જે વાત કરી એ વિઝન જે લાસ્ટ સન્ડે આપણે વાતો કરેલી કે ભાઈ વોટ ઇઝ ધ ફ્યુચર ઓફ ધ કમ્યુનિટી, બેઝડ ઓન આપણી પોતાની પહેલી વાત કરી કે ભાઈ વી ઇવોલ્વ એન્ડ વી ગો થ્રુ ધ એક્સપિરિયન્સ. એન્ડ આપણે જુવાનીમાં હું પણ 25 વર્ષે જે થિંક કરતો, જે એક્શન કરતો, 35 વર્ષે જે થિંક કરતો, એક્શન કરતો, 45 વર્ષ, વી ઇવોલ્વ. એન્ડ ધીસ ઇઝ નેચરલ ફિનોમિનન ઓન પ્લેનેટ અર્થ. નોબડી કમ્સ, પરિપક્વ થઈને કોઈ આવતું નથી કે ભાઈ એક બસ પરિપક્વ થઈને હ્યુમન બીંગ આવી ગયો અને હવે ધેટ then this whole university on planet Earth is just like UCLA for 4 years or 6 years. This is for 80 or 90 years. And 80 or 90 years માં human નું evolution થાય. એટલા માટે મેં કીધું ને કે એનિમલ અને હ્યુમનમાં ફેર છે કે animal based on instinct, reaction, reflection, I mean, that reaction, એ લોકો એ રીતે જતા રહે. Human can learn from their mistake and correct themselves and create something which is a much more conscious and harmonious. But that is up to each individual. Do I want to create harmony within me and harmony out? એટલે તમે જે વાત કરી એ બે વાત કરી, એક તો ગુરુની શોધમાં. ગુરુ, without guru also we can do, as long as you have certain contemplation and ચિંતન મનન નો સમય તમે કાઢો અને certain discussion માંથી what is the take home point. કે આજે આપણે વાત કરી, every individual should have take home point. What did I learn? હું આમાંથી શું શીખ્યો અને what is that I can implement? Don't look at the other person because that journey is different. આપણે બફેમાં કંઈ લેવા ગયા તો દરેકની પ્લેટ જુદી જુદી છે. બધા આવે, આપણે પેલું સામાન્ય રીતે સૂપ પ્લાન્ટેશન ને બધા રેસ્ટોરન્ટમાં જઈએ, બધા પ્લેટ લઈને છેલ્લે આવે તો બધાની પ્લેટ જુદી જુદી હોય. So that shows that we individual have different requirement. આપણે એ જ જોવાનું છે કે આ સેશન પૈતું, what did I learn? ખાલી ચાલો પાછા બિઝી થઈ ગયા એવું નહીં રાખવાનું. હા, બિઝી તો થઈ જવાનું, પણ take 5 minutes out and say, what did I learn? What is that apply to me? And how am I going to apply? એ જો રાખશું ને, ધારો કે એક સામાન્ય વાત તમને સ્ટોરી કરી દેમ કે એક વ્યક્તિ, મેં આઈ થિંક થોડોક વખત પહેલા શેર પણ કર્યું કે એક વ્યક્તિ છે તે ફૂટબોલ ગેમ જોતો હતો, એ સ્પોર્ટ્સ ગેમ જોતો, એને બહુ સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ, એટલે ફૂટબોલમાં બરાબર ઇન્વોલ્વ હતો. તો એને પેલું 6-7 વર્ષનો છોકરો બોધર કર્યા કરે, પ્રશ્ન પૂછ્યા કરે, આમ શું છે, પેલું શું છે, પેલું શું છે. એટલે પછી પેલો ફાધર એને કંઈ બીજી ગેમ આપે, પેલો તરત કહે કે આઈ એમ ડન વિથ ધીસ. તો એની પાસે એક પઝલ હતી અને પઝલમાં એક બાજુ બધા વર્લ્ડના બધા મેપ્સ હતા. તો એણે એ પઝલ વર્લ્ડના મેપ વાળી હતી, કોમ્પ્લિકેટેડ હતી, એટલે પેલા છોકરાને આપી દીધી કે ચાલ આ 2 કલાક સુધી આવે માથા માર્યા કરે, એને તો કઈ જીઓગ્રાફીનું ભાન છે નથી એમ. એટલે એ તો પાછો 5-7 મિનિટમાં લઈ આવ્યો. તો પેલો કેટલો તું આ આખી પઝલ કેવી રીતે સોલ્વ કરી નાખી એમ? તું આ બધા વર્લ્ડ મેપનો તો તને ખબર નથી. કે આઈ ડિડન્ટ નો અબાઉટ ધી વર્લ્ડ મેપ. આઈ સો behind the page, I saw a face of a human. When I put the face of the human together, the world came together. So આપણે એ જ જોવાનું છે કે ભાઈ what is that I'm going to apply? અને ધીરે ધીરે એ જ થશે ને તો we will evolve and we will correct our mistake. અને એ રિયલાઇઝેશન તમે કીધું કે બધાનામાં જ આવું જોઈએ. લીડર્સ, of course, it start with that. Do I want to create harmony? And how? What is the sacrifice I have to do? Internal sacrification, which is basically an intellect. જે આપણે અંધારામાં ઇન્ટેલેક્ટ આપણને જે બધું કરાવેલું હોય, બધી એ જ બધી એક્શનને આપણે course of the action we can correct it. In the end, આજના આપણે કહ્યું કે તું આવ્યો ત્યારે એકલો જવાનો, તો એકલો કંઈ લઈ નથી જવાનો, કંઈ નથી કરવાનું. This is fact. This is a basic 101. No one should be teaching us this thing. અને આપણે અસંખ્ય વાર ભ્રિયામાં ગયા આવ્યા. એટલે હવે જો પાછું આ જ વસ્તુ જો શીખવાનું હોય તો પછી આપણે પેલું યુધિષ્ઠિરને પેલા યક્ષે પૂછેલું છે કે જીવનમાં તું શું શીખ? કે બસ એક જ વસ્તુ શીખ, મનુષ્ય શીખતા પણ શીખતો નથી એમ. એટલે એ વસ્તુ આપણે દરેકે ધ્યાનમાં રાખવાની છે કે હે, મારી અંદર જે મી અને માઇન્ડ પકડી રહેલું છે ને, એને હાઉ ડુ આઈ લેટ ગો?
કારણ કે મારો પ્રિયા જવાન છે, દરેક પ્રિયા જવાન છે. આ પ્રિયા તો નામ દીધું, ગમે ત્યાં જવાન એમ. But that has to now in practicing, not only here. એને અહીંયાથી તે સીધું હાર્ટમાં ઉતારો. Once we start descending in the heart and heart opens up, see right now શું થાય કે આપણે બધા formally educated. So when we formally educated, we always live in logic, analytical. અને બધું logic analytical થી જ જોઈએ. પણ એનાથી problem solve નહીં થાય. Once you descend in the heart and heart opens up, then it's a different ball game. પણ જે shift કરવાનું આપણે ભરતભાઈ, it is a inner work. On their own, they have to do it. And all human being who wants to wake up and leaders who wants to wake up, that's their duty, moral duty to do that. હવે બીજા કોઈ જો કંઈ એડ કરવું હોય તો રાજુભાઈ. હા. ઓકે, સોરી. You did. Very nice, very nicely said. Whatever you said, is very good. I'm going to support નરેશભાઈનો જે ક્વેશ્ચન હતો ને, નરેશભાઈ જે સજેશન કર્યું ને કે આપણા સમાજના ધાર્મિક કે સામાજિક રીતિ રિવાજો જે છે, લગ્ન પ્રસંગે, મરણ પ્રસંગે, જન્મ પ્રસંગે, એ બધા પ્રસંગોમાં જે આ રીતિ રિવાજો છે, એ રીતિ રિવાજોને આજના સમય પ્રમાણે એડજસ્ટ કરવાની જરૂર છે. જૂના રીતિ રિવાજો જે ઓબ્સોલિટ થઈ ગયા છે હવે, તો એની એક સમજ આપીને આપણા સમાજમાં વડીલો પાસે, જે 80-90 યર્સ વડીલો છે, તેમની પાસે થોડું જો જ્ઞાન છે, તો તેમની પાસે આપણે સમજીને, વિચારીને, ડિસ્કશન કરીને જો આપણા રીતિ રિવાજો, આપણે જે ટ્રેડિશન્સ છે એમાં સુધારો લાવવાનો છે આજના સમય પ્રમાણે. કારણ કે આજના આપણે જ્યારે મોટા થયા ત્યારે આપણા પેરેન્ટ્સને કે ગ્રાન્ડ પેરેન્ટ્સને આપણે વાય શબ્દ પૂછવા માટે કે શા માટે કરવું જોઈએ એ પૂછી શકતા નહીં. વાય, ધેર વોઝ નો ક્વેશ્ચન વાય, યુ હેવ ટુ ડુ ઇટ. સો એ બાબતમાં આજના છોકરાઓ આપણને જ્યારે કોઈ પણ કહે છે કે તારે આમ યુ હેવ ટુ ડુ ધીસ, યુ હેવ ટુ ડુ ધીસ. સો ટુડેઝ ચિલ્ડ્રન, ટુડેઝ જનરેશન આસ્ક વાય વી હેવ ટુ ડુ ઇટ, કેન યુ એક્સપ્લેઇન? તો તેના માટે એના જવાબો, વી ડોન્ટ હેવ એની આન્સર ફોર દેટ. We gave the okay, no, you have to do it because I said you have to do it. My parents say you have to do it. Lagna prasange, marana prasange, janma prasange. So maybe we should have a platform one day. We discuss things. Why we have to bring changes to these traditions. To the there are traditions are good. રીતિ રિવાજો સારા છે, પરંતુ એમાં સુધારો લાવવાની જરૂર છે. આજનું જનરેશન્સને આ બધા પસંદો નથી અને નવા રીતિ રિવાજો આપણે દાખલ કરતા જઈએ છીએ. તો એ બાબતમાં સમજ આપીને જો થોડીક ડિસ્કશન કરીએ તો આઈ થિંક વુડ બી લોટ બેટર ફોર અવર કમ્યુનિટી. સો આઈ થિંક નરેશભાઈ સજેસ્ટેડ અ વેરી ગુડ સજેશન કે ઓન વન ઓફ ધીસ ડેઝ, ઓન અ પ્લેટફોર્મ ડે આપણી પાસે જ્યારે સમય હોય ત્યારે બધા નેશન વાઇડ આપણે એક્સપર્ટોને ભેગા કરીને થોડુંક જો સમજી આપણે કરીએ તો વુડ બી લોટ બેટર ફોર અવર કમ્યુનિટી. સો ધીસ ઇઝ માય સજેશન. આઈ સપોર્ટ નરેશભાઈ સજેશન છું. થેન્ક યુ એન્ડ રામ કબીર. hand raised કર્યો છે. So Jevdan, go ahead. સૌને રામ કબીર. ગુડ મોર્નિંગ. જેમ ભીખુભાઈ અને નરેશભાઈએ જેમ કહ્યું તેમ કે આપણે એક આજે આપણે કબીર વિઝડમનું છે, એ આપણા ગુરુ કબીરજીના જે ફિલોસોફી છે એ આપણે એની પર ચર્ચા કરીએ છીએ. ને આપણે જેમ કહ્યું હતું કે આપણા પણ ભક્ત પરંપરા પણ છે, આપણી જે ટ્રેડિશન્સ છે જે જાળવવાની છે. જે હવે આપણે જેમ આજે તમે જે ભજન આપણે પિક કર્યું કે એમાં આપણે પણ ઇવોલ્વ થયા, રાજુભાઈ તમે પણ એ કર્યું, તો તે પ્રમાણે આપણો સમાજ પણ ઇવોલ્વ થાય છે. તો એમાં જે આપણી જે મોડિફિકેશન થતું છે, પણ in certain cases it's I don't agree with some of that. It's my own personal view, but there are some traditions that are so valuable કે આપણે એની philosophy પાછળ જો આપણે સમજીએ ને તો it's very enlightening કે આપણે this is the level of detail and thought and philosophy and depth of philosophy આપણી ભક્ત પરંપરામાં ટ્રેડિશન્સમાં છે. ખાસ કરીને લગ્ન ગીતો આપણે મરણ પ્રસંગે આપણે આરતીને કરીએ છીએ, એની જે આઈડિયોલોજી જે છે, ફિલોસોફી છે, તો એ આપણે સમજવાની છે. મારે પણ સમજવાની છે. I'm only scratching the surface. પણ
One way of doing it, જેમ ભીખુભાઈએ કહ્યું તેમ કે we should have that platform as well. તો આપણે maybe something like a Bhakta Parampara type of thing. If you remember, about maybe 2-3 years ago, I had proposed an idea for like a Bhaktapedia, જેમ આપણે Wikipedia માં બધું છે. There's actually a Sikhipedia, જો Sikh લોકોનું ધર્મ પ્રમાણે છે. So I was researching that we can create a Bhaktapedia that the next generation can go in and look up certain things. Okay, what is the meaning of this or something? That content is there. So now it doesn't mean that only a few people have to get together and put this content here. We have, worldwide Bhakta community, and a lot of that knowledge is scattered worldwide. So we can use the internet as a way of creating that content. But then what we have to do is, in a way, maybe filter and make sure that we have consistency, and that can be monitored or moderated just like Wikipedia does. So I think something like a project like that, would be something that really helps to preserve and also explain. One way of preserving our traditions is to explain and the philosophy behind it. Once, just like me, I was touched by that. I'll share with you my own experience. I ended up having to moderate a session. જે આપણા લગ્ન ગીતોના જે છે તો મહિલા મંડળ લોકો એક બે લાઈન લીટી ગાયલી કે જ્યારે વરાજા આવે ને જ્યારે આપણે જે ડિફરન્ટ જે વિધિ હોય ત્યારે કયા કયા આપણે લગ્ન ગીતો ગાતા હોય. So I was on stage and I saw probably about 50-60 people, about 15-20 men and about 40 મહિલા મંડળના people. Many people were moved to tears, and I saw that from stage. A lot of the men were crying. Evo mahol, koina lagan ta hata nahi. This was just a demonstration. But evo je bhav ne je mood set create करे ने जो समझता है ने एक बे लिटित गायली ने एनो पण थोड़ो translation करेलो. That type of content, when we put it up, that's what captures the next generation. That's what captured me. And that's what inspires me to learn more about our history, our traditions, and Kabir philosophy, because our traditions come from Kabir philosophy. So that's it. I won't go much beyond that, but that's something, a project that I think we as a community maybe need to take on. That's it. Thank you. Yeah, Ramkai, very nice. કારણ કે શું થાય કે જે આખો આપણું જે પ્લેટફોર્મ છે, it's a whole, it's just like individual evolve, whole entire community evolves too. And then when the entire community evolves, Bhikkhubai kidhu ke in this socio-economical, geographical era, what are the traditions which are the value we need to continue and which we may have to drop because of the economic conditions have changed, geographical conditions have changed, education has changed. So આપણે એનાથી આપણે એ કરવાના છે, એમ reevaluate કરવાના. અને પણ most important is why we do what we do. એ તો કરવાનું જ છે, કારણ કે નહીં તો પછી જે બધા formally educated છે, they are going to question and they are not going to just accept. They might accept temporarily just because you are telling, but it doesn't go in their heart. It just remained at the surface level and that goes away. So which we know that. So yeah, go ahead. Go ahead. Oh, I was just going to say one thing on the whole level of education. Recently, about 2 weeks ago, I ran across something, not just Kabir philosophy or Bhakta Parampara, but just Hindu approach to education, Sanskrit and education, and there's a formal education. When we look at how that education has evolved, a lot of Western education is information. You pile stuff on somebody. But Eastern philosophy, that education comes from within, that enlightenment. Bring the education that's with the knowledge that's within you already to the surface. And so when we look at like the formal education, I guess we have to ask, which is the formal education, the Eastern philosophy or the Western philosophy? I was surprised by that approach too, as we look more of our Eastern philosophy and how we approach specifically Hindu Dharma.
how we approach our education in view of that. I'll send you a link. It was very interesting. It touched me in terms of how, different cultures, different religions approach education. So when you touched on that education part, that's the one thing that people in Western education, you get the information piled on you, but the why as to, and what does that mean to me? And what is that spiritual impact for just that education? That's something that gets lost. And I think that Hindu philosophy has and history of that, 4,000, 5,000, 7,000, 8,000, whatever years old, that has evolved over that time. And I'll send you the link. It's very good. Anyway, that's it. Thank you, Jayveer. And yeah, so basically in one sentence, teachers and professors' job is to fill your mind, and guru's job is basically empty your mind of that ignorant knowledge you have about who you are. So the guru empties out, teachers and professors fill. But that knowledge is required to put the food on the table. Okay, and it probably pretty much end. Plus also it helps you, hey, can I use this knowledge to create a bridge of the outer knowledge versus the inner knowledge, whatever you can call it, and then that bridge has to be there, and both are needed in this world. But I think our job there is to kind of, definitely I agree with you that we need to, now we have technology, we have a wealth of information, we have intelligent people, we have so many people who are retiring and are retiring now, and Bharat Bhagavatam, we can learn from our mistake and leave something which they will thank us after 10 years or 15 years, just like we are thanking our પૂર્વજોને આપણે અત્યારે we are very, very grateful to them. Otherwise we won't be talking like this. આપણે પેલા 5 ભાઈઓ અને 4 વીઘા ખેતીમાં આમ તેમ દોડ કર્યા કરતા, પાવડા ઉચકતા, but so I think it's time that yes, we will definitely keep that, Bhikkhu Bhai, Naresh Bhai and Jayveer, keep this as a project, which is we can continue beside this, because this is a platform not only just to have a spiritual concept, but much larger than spiritual concept. Thank you. Okay, બીજું કઈ નહીં હોય તો પછી we will probably end. It's 1 hour. We wanted to keep that in time. So thank you very much for all your input, and I'll bring Praful Bhai for the Santi part, and પછી આપણે પૂર્ણાહુતિ કરશું, કારણ કે આજે આપણા પ્રમુખ શ્રી ફ્યુનરલમાં બિઝી છે, અમરીલો. ઓકે, ઘણી સુંદર વાત થઈ ગઈ. આપણે થોડોક સમય પણ મળ્યો આ કબીર વિઝડમના આ એપિસોડની અંદર. તો બધાએ નિડરતાથી આવી ચર્ચાઓ કરવી, જેથી આપણા ભક્તજનોના સ્વવિકાસમાં અને સામાજિક વિકાસમાં કે ભાઈ કેવી રીતના જીવન જીવવું, કોઈ પણ વિપરીત પરિસ્થિતિની અંદર પણ કેવી રીતના કબીરના બોધને આપણે આપણા જીવનમાં અપનાવવો અને આગળ વધવું, અને આપણા સમાજને પણ આપણે ધ્યાનમાં રાખીને જે ઋણ અદા કરવાનું છે અને નવા દિશામાં લઈ જવાનો છે અને આપણા બાળકોને એ આપવાનો છે, તેના વિશે પણ આપણે અવારનવાર વાતો કરતા રહીશું. અને જો કદાચ આ પ્લેટફોર્મ ઉપર આપણો સમયનો અભાવ હોય તો બીજું પ્લેટફોર્મ તૈયાર કરી શકીએ, અને ભક્ત સમાજ ઓફ USA પણ એમાં અગ્રેસર રહી એવી અમે આશા રાખીએ છીએ. તો બધા ધ્યાન રાખજો અને વિચારજો. આ જીવનનો જે વિચાર કરવાનો છે તે સદગુરુએ તો આ ભજનમાં કહ્યો, હવે આપણે વિચાર કરવાનું છે, મનન કરવાનું છે. સૌને રામ કબીર. હવે શાંતિ પ્રાર્થના કરી આપણે છૂટા પડીશું, અને આવતા રવિવારે સેમ ટાઈમે આપણી સાથે એક ભાઈ આપણા ભક્તજન હસમુખભાઈ રામભાઈ ભક્ત ઓરણા, તેમણે અમને સહકાર આપેલો છે. તો તેઓ આપણી સાથે આગળ પણ આવી ગયેલા આ કબીર વિઝડમના એક મુખ્ય વક્તા તરીકે. તેમને સાંભળીશું આપણે.
અને ત્યાર પછી ભાસ્કરભાઈ ભક્ત હિસ્ટન, એ માજી પાસ પ્રેસિડેન્ટ છે, તે એમણે પણ કહેલું છે. તેમનું પણ કન્ફર્મ થાય એટલે આપણે આગળ વધીશું એમની સાથે. હરિ ઓમ. પૂર્ણયે છે પૂર્ણયા છે, પૂર્ણમાંથી પૂર્ણ યોગ્યો છે બધું. પૂર્ણમાંથી પૂર્ણયાપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સૌને રામ કબીર. Ram Kabir, I will end the meeting. And be safe and happy 4th of July to all of you. Be safe and we'll see you next Sunday. Ram Kabir.